હેલો મિત્રો, આજે આવી ગયા છે મારા ગામમાં જ્યાં સરકારી માધ્યમિક શાળા આવેલી છે તે બિલ્ડિંગનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાનું છે. તે બાબતે આજે મિટિંગ રાખવામાં આવી છે. તો સૌ ગામવાસીઓ પણ હાજરી આપશે અને મિટિંગમાં શું ચર્ચા થશે તે પણ સાંભળીએ. ચાલો. તો આ છે અમારા ગામની શાળાનું બિલ્ડિંગ. તમે જોઈ શકો છો કેટલી સુવિધાવાળું. શું કહેશો ડૉક્ટર સાહેબ તમે? આમ તો વિચાર્યો પણ ના હોય મુજરો ગામની અંદર આવી આધુનિક હાઈસ્કૂલ બની હોય. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે કે અમારા ગામમાં આટલી મસ્ત 11-12 માટે ઉચ્ચતર માધ્યમિક માટે જે હાઈસ્કૂલ બનાવી છે અને અતિ આધુનિક આપ જોઈ શકો છો એ બધી જ વ્યવસ્થા આપેલી છે. અંદર પાણીની વ્યવસ્થા છે, પર્વની વ્યવસ્થા, છોકરાઓ માટે સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે, હાઈ ક્લાસ ડિજિટલ ક્લાસરૂમ, હાઈ ક્લાસ રૂમ આપેલા છે. છોકરાઓને ભણવા માટે અતિ ઉત્તમ અને એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળી હાઈસ્કૂલ કહેવાય એવી ઉચ્ચતર માધ્યમિક શાળા મુજરો દિશામાં બનાવી છે. ટૂંક સમયમાં એનું આપણે બધા ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. ગામ લોકોને ભણવા માટે ક્યાંય બહાર જવું નહીં પડે એટલે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. છોકરાઓને અને છોકરીઓને 11-12 માટે અહીંથી જીવોતર 17 કિલોમીટર દૂર જવું પડતું હતું, પણ આજે ગામના છોકરાઓ અને ગામની આજુબાજુના મોજરૂ ગામની આજુબાજુના જે પણ વિસ્તારના છોકરાઓ છે, છોકરીઓ છે, અહીં સારી ગુણવત્તાવાળું ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. એટલે આ ગુજરાત સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ખૂબ ઓછો છે, કારણ કે આટલી ઉચ્ચ ગુણવત્તાવાળી હાઈસ્કૂલ આપણને આપી છે. એટલે આપણે બધાએ સાથે મળી અને ટૂંક સમયમાં આનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. બધા સાથે મળી મુજરો ગામમાં બધા. આપણે તો આ નસીબદાર શાળા નથી મળી, પણ જેમને મળી છે એમને બહુ સારું છે. તો વધુને વધુ આ શાળામાં સંખ્યા જોડાય એવી બધાની આશા રાખીએ છીએ. જે આજુબાજુના ગામના છોકરાઓ છે તે પણ આ શાળામાં આવે તેવી સૌને અભિનંદન છે. તો વાલીઓ પણ સજાગ બને. ગામના છોકરાઓ અને ગામની જે વિદ્યાર્થીઓ છોકરીઓ છે એમને એકબીજાનો સાથ સહકાર અને સહયોગથી બધા હાઈસ્કૂલમાં ભણવા મૂકે અને ખૂબ સારી સ્કૂલ બનાવી છે. બધા હળી મળી સાથે મળી આ હાઈસ્કૂલનું આપણે જતન કરીએ અને બધા એક સમ રહીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો સામેનો નજારો. આ બિલ્ડિંગ એક આયોજન સાથે બનાવવામાં આવી છે. જે સામેની સાઈડ બગીચો પણ આવેલો છે તે સંપૂર્ણપણે તૈયાર થશે ત્યારે તેની કંઈક રોનક જ અલગ હશે. તો ચાલો આપણે ઉપર જઈએ. હજુ કંઈક આટલી રોનક લગભગ મેં ક્યાંય જોઈ નથી. મુજરો જૂનાને ખરેખર સૌભાગ્ય કહેવાય મુજરો જૂના ગામનું. આપણા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ અને આપણા ગામના સરપંચ શ્રી ભલસિંહ દરબારના સહયોગથી આપણને આપણી આટલી મોટી આધુનિક શાળા મળી છે. અને જોઈ શકો છો આપ, તમે બધા ક્યારેક મુલાકાત લેજો. હાઈસ્કૂલમાં શું વ્યવસ્થા ગોઠવેલી છે એના માટે તમે બધા ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો અને નિહાળજો. ગામના સૌ વડીલો પણ આવી ગયા છે. ટૂંક સમયમાં મીટિંગ શરૂ થવાની છે. તો ચાલો મિત્રો, આપણે પણ ચર્ચા સાંભળીએ. હવે આવે રાખીજો. હા, આ છે અમારા ગામના વડીલો જે સૌ સાથે મળીને ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, ગામના વિકાસ માટે ગામનો સંપ હોવો જરૂરી છે, ત્યારે જ વિકાસ થઈ શકે છે. તો મિત્રો, આ છે અમારા ગામનો બગીચો. તમે જોઈ શકો છો જ્યાં શાળાનું બિલ્ડિંગ પણ નજીકમાં આવેલું છે. હજી છોડ તો નાના છે, જ્યારે મોટા થાય છે ત્યારે એનું રોનક કંઈ અલગ જ હશે. તમે જોઈ શકો છો બહુ સરસ ગામ લોકો કામ કરી રહ્યા છે. ગામ લોકોનો સાથ સત્કાર પણ બહુ સારો છે.